નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. નિવૃત્ત થતા અધિકારી કર્મચારીઓના કર્મયોગી એકાઉન્ટ જે તે વર્ષના PAR સાયકલ પૂર્ણ થાય ત્યાં સુધી સક્રિય રાખવા બાબત આ પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત વંચાણે લીધેલ ક્રમ 1 પરના ઠરાવથી રાજ્ય સરકારના વર્ગ 3ના કર્મચારીઓના વાર્ષિક મૂલ્યાંકન માટે ખાનગી અહેવાલને બદલે કામગીરી મૂલ્યાંકન અહેવાલ દાખલ કરવામાં આવેલ છે. વંચાણે લીધેલ ક્રમાંક 2 પરના ઠરાવથી રાજ્ય સરકારના વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓના વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ લખવા અને સમીક્ષા કરવા તથા તે સંદર્ભે કાર્યવાહી હાથ ધરવા અંગેની અગાઉની સૂચનાઓ આંશિક ફેરફાર સાથે નવેસરથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમજ વંચાણે લીધેલ ક્રમાંક 3 પરના ઠરાવથી રાજ્ય સરકારના સચિવાલયે સવર્ગ વર્ગ 3ના કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકન અહેવાલ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવેલ છે તથા તે સંદર્ભે સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો હાલમાં રાજ્ય સરકારના વર્ગ 1 અને વર્ગ 2 તથા સચિવાલય સવર્ગના વર્ગ 3ના કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકન અહેવાલને સંબંધિત કામગીરી કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન કરવામાં આવે છે. પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર જો કોઈ અધિકારી કર્મચારી નિવૃત્ત થાય તો તે અધિકારી કર્મચારીનું કર્મયોગી એકાઉન્ટ 1 માસ સુધી જ સક્રિય રાખવામાં આવે છે. ત્યારબાદ કર્મયોગી એકાઉન્ટ એક્સેસ બંધ કરવામાં આવે છે, જેથી સંબંધિત અધિકારી કર્મચારી કામગીરી મૂલ્યાંકન અહેવાલને સંબંધિત સ્વમૂલ્યાંકન અહેવાલ લેખન સમીક્ષા તેમજ અન્ય કામગીરી કરી શકતા નથી. જેથી નિવૃત્ત થનાર અધિકારી કર્મચારીના કિસ્સામાં તેઓ જે વર્ષમાં નિવૃત્ત થયેલ હોય તે વર્ષના કામગીરી મૂલ્યાંકન અહેવાલની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તેઓના કર્મયોગી એકાઉન્ટ સક્રિય એક્ટિવ રાખવાનું જરૂરી જણાય છે. આથી નિવૃત્ત થતા અધિકારી કર્મચારીના કર્મયોગી એકાઉન્ટ જે તે વર્ષના કામગીરી મૂલ્યાંકન અહેવાલની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે PAR સાયકલ પૂર્ણ થાય ત્યાં સુધી સક્રિય રાખવા નિર્ણય કરવામાં આવેલ છે. જેથી હવેથી તારીખ 1/4/2024થી તારીખ 31/3/2025ના સમયગાળાના કામગીરી મૂલ્યાંકન અહેવાલથી નિવૃત્ત થયેલ અધિકારી કર્મચારી ઉક્ત સમયગાળા દરમિયાન કામગીરી મૂલ્યાંકન અહેવાલ સંબંધિત આનુષંગિક કામગીરી વંચાણે લીધેલ ક્રમ 1 અને 2ના ઠરાવના પરિશિષ્ટ 2થી નિયત થયેલ સમયમર્યાદામાં કરી શકશે. તો ટૂંકમાં નિવૃત્ત થતા અધિકારી કર્મચારીઓના કર્મયોગી એકાઉન્ટ જે તે વર્ષના PAR સાયકલ પૂર્ણ થાય ત્યાં સુધી સક્રિય રાખવા બાબત આ GR પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેની નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.